જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ પ્રથમ સોપાન. હું અતિ પવિત્ર અયોધ્યાપુરી અને કળિયુગના પાપોનો નાશ કરનારી શ્રી સરયુ નદીની વંદના કરું છું. વળી અવધપુરીના તે નર નારીઓને પ્રણામ કરું છું જેમના પર પ્રભુ શ્રી રામચંદ્રજીની મમતા ઓછી નથી, એટલે કે ઘણી છે મમતા. તેઓએ પોતાની નગરીમાં રહેનારા શ્રી સીતાજીની નિંદા કરનાર ધોબી અને તેના સમર્થક કુળ નર નારીઓના પાપ સમૂહોનો નાશ કરી તેમને શોક રહિત બનાવી પોતાના લોકધામ એટલે કે ધામમાં વસાવી લીધા. હું કૌશલ્યારૂપી પૂર્વ દિશાને વંદન કરું છું, જેની કીર્તિ સમસ્ત સંસારમાં પ્રસરી છે. જ્યાંથી કૌશલ્યારૂપી પૂર્વ દિશામાંથી વિશ્વને સુખ આપનાર અને દૃષ્ટરૂપી કમળો માટે હિમ સમાન શ્રી રામચંદ્ર રૂપી ચંદ્રમાં પ્રગટ્યા બધી રાણીઓ સહિત રાજા દશરથજીને પુણ્ય ઉત્તમ કલ્યાણની મૂર્તિ માની હું મન વાંચન અને કર્મથી પ્રણામ કરું છું. પોતાના પુત્રનો સેવક માનીને તેઓ મારા પર કૃપા કરે, જેમની ઉત્પત્તિ કરીને બ્રહ્માજીએ પણ મોટાઈ મેળવી તથા જેઓ શ્રી રામચંદ્રજીના માતા અને પિતા હોવાના કારણે મહિમાની સીમા છે. હું અવધના રાજા શ્રી દશરથજીની વંદના કરું છું, જેમનો શ્રી રામચંદ્રજીના ચરણોમાં સાચો પ્રેમ હતો, જેમણે દીનદયાળુ પ્રભુનો વિયોગ થતાની સાથે જ પોતાના પ્રિય શરીરને સાધારણ તણખલાની જેમ ત્યાગી દીધું. હું પરિવાર સહિત રાજા જનકજીને પ્રણામ કરું છું, જેમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં ગૂઢ પ્રેમ હતો, જેને તેઓએ યોગ અને ભોગમાં છુપાવી રાખ્યો હતો, પરંતુ શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રગટ થઈ ગયો. ભાઈઓમાં સર્વપ્રથમ હું ભરતજીના ચરણોમાં પ્રણામ કરું છું, જેમના નિયમ અને વ્રત વર્ણવી નથી શકાતા તથા જેમનું મન શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં ભમરાની જેમ લોભાયેલા છે, ક્યારેય તેમનો સંગ નથી ત્યજતું. હું શ્રી લક્ષ્મણજીના ચરણ કમળોને પ્રણામ કરું છું, જે શીતળ સુંદર અને ભક્તોને સુખ આપનાર છે. શ્રી રઘુનાથજીની કીર્તિરૂપ નિર્મળ પતાકામાં જેમનો એટલે કે લક્ષ્મણજીનો યશ પતાકા ઊંચે રાખી ફરકાવનાર દંડ સમાન બન્યો છે. જય શ્રી રામ. મિત્રો, તમને રામાયણ સાંભળવું કેવું લાગ્યું એ મને જરૂર બતાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો તમને કેવું લાગ્યું રામાયણ.